આજે ગુજરાત વિધાનસભામાં અતારાંકિત મારા પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું કે સરકારે પોતે ગુજરાતમાં જે પ્રમાણે પેટ્રોલ પર વેટ 25% લે છે, ડીઝલ પર વેટ 24% લે છે અને સીએનજી પર વેટ 15% લે છે, એની કુલ આવક સરકારને 38,049 કરોડ રૂપિયા થઈ. એટલે કે સરકારે વેટની આવક એ એમને એમ વધારી અને કોઈ રાહતો પ્રજાને આપી નહીં. બીજો મારો પ્રશ્ન હતો કે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કેટલો ખર્ચ થયો, તો દર વર્ષે સરકારની તિજોરી ઉપર 4,33,00,000 રૂપિયા એટલો ખર્ચ હેલિકોપ્ટર અને સરકારી પ્લેન એટલે કે સરકારી કામકાજ માટે કરોડો રૂપિયા એ પ્લેનમાં ઉડવાના અને હેલિકોપ્ટરમાં ઉડવાના થાય છે. અને મારો બીજો પ્રશ્ન હતો કે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પાછળ કેટલો ખર્ચ કર્યો, તો સરકારે જવાબ આપ્યો છે કે 368.65 લાખ રૂપિયા ફક્ત એમણે આ પ્રોગ્રામમાં અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પાછળ આટલો ખર્ચ કર્યો. બીજું સરકારે જવાબ આપ્યો ઈ ગ્રામ યોજનાની વાત કરું તો ઈ ગ્રામ એટલે કે ગ્રામ પંચાયતમાં 7/12 ઉતારા લેવાના હોય, 6 લેવાના હોય કે 8 ઉતારા લેવાના હોય, તો આ ગ્રામ પંચાયતને ઈ ગ્રામ પંચાયત જાહેર કરી અને કોમ્પ્યુટરો આપ્યા છે. એની પાછળ સરકારે ખર્ચ ભારતીય એરટેલ કંપની પાછળ 36,58,00,000 રૂપિયા ખર્ચ કર્યો છે. એ હિસાબે લોકોને તો પ્રજાને કેટલા ધક્કા ખાવા પડે છે અને જે ઉતારા એમને સહેલાઈથી મળતા હતા એના બદલે ઉપરથી એમને ત્યાં પૈસા પણ ચૂકવવા પડે છે. અને રાજ્ય સરકારે વન મહોત્સવ પાછળ 1,576 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. એટલે એટલો ખર્ચ એ ઉત્સવ કરવામાં કર્યો એના કરતાં જે ત્યાંના ગરીબ આદિવાસી લોકો પાછળ આટલો ખર્ચ કર્યો હોત તો સારું થાત. રાજ્ય સરકારે જવાબ આપ્યો કે બીપીએલ યાદીનો સર્વે છેલ્લે ક્યારે થયો હતો, તો બીપીએલ યાદીનો સર્વે છેલ્લે 2002માં થયો હતો. આજે 2016ની તારીખ છે, 14 વર્ષ થયા છતાં સરકારને આ બીજા ખર્ચ જે મેં ઉપર ગણાવ્યા એ ખર્ચ કરવાનો સમય છે. પણ જે બિલો પોવર્ટી લાઈન છે, જે લોકો ગરીબી લાઈનથી નીચે જીવે છે, જેમને ઇન્દિરા આવાસ, સરદાર આવાસના મકાનો બનાવવાના હોય છે, જેમને અંત્યોદય યોજનાનો લાભ લઈ અને ખાદ્ય સુરક્ષા નીચે જે અનાજ ફાળવવામાં આવવાનું છે, જે કેરોસીન લેવાનું હોય છે, એવા લોકોની સર્વે કરવાનો સરકાર જોડે 14 વર્ષ થયા છતાંય ટાઈમ નથી. એટલે આ સરકાર એ ગરીબ વિરોધી સરકાર છે. રાજ્યમાં ઇન્દિરા આવાસની કેટલી અરજી આવી એવું પૂછ્યું તો 5,41,000 અરજીઓ આવી અને એમાંથી મંજૂર કેટલી થઈ તો 5,19,000 જ મંજૂર થઈ. એટલે કેટલા બધા ગરીબ લોકોને ઇન્દિરા આવાસની યોજનાનો લાભ ના મળ્યો. બીજું વિધવા સહાય તો 98,443 અરજીઓ આવી પણ 25,146 અરજીઓ વિધવા સહાયની નામંજૂર થઈ. એટલે આ સરકાર એ ગરીબોની કે વિધવાઓની ચિંતા કર્યા કરતા ઉદ્યોગપતિઓની ચિંતા વધુ કરે છે. અને છેલ્લે આ સરકારમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા વન્ય મહોત્સવ પાછળ પૈસા ખર્ચ્યા પણ સિંહ અને સિંહ બાળના મૃત્યુ કેટલા થયા, તો ટોટલ 5 વર્ષમાં 310 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા. એટલે આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. સિંહ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને છતાંય સરકાર એની ચિંતા ન કરે અને 310 સિંહના મૃત્યુ થાય એ ખૂબ ગંભીર બાબત છે. અને દીપડા અને દીપડાના બાળકોના કેટલા મૃત્યુ થયા તો 547 એટલી મોટી સંખ્યામાં દીપડા અને દીપડાના બાળકોના મૃત્યુ થયા. એટલે આમ સરકાર એણે ખરેખર તો પ્રાણીઓના જતનની અને એની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ.